તો હાલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? સારા રહેશો? તો અત્યારે તો ભાઈ હું છે ને આવી જોશું અમે ત્યાં ધાબા ઉપર હતો. તો મિત્રો હવે આપણે જઈશું દિવ્યેશ પાસે, અને દિવ્યેશ પાસે જઈ આપણે જોઈશું એ શું કરે છે, જોવું પડે ને શું કરે છે. પછી એને બોલાવીને આપણે રમશું. અહીંથી હલાઈ એવું છે, હલાઈ જાય. તો મિત્રો હલાઈ ગયું છે ને હમણાં આપણે ન કરે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે આપણે. અને આજે તો દિવ્યેશ પણ ન આવ્યો કેમ કે બસ મિત્રો એમ. અને મિત્રો આપણે વિડીયો શૂટ કરી છે અને આપણો હાથ દુખી ગયો છે. ઈ મોજ કરે ને અમાર લેસન કરવાની. ઈ હું મોજ કરે, ઈ કામ જ કરે ઘરે અંદર. ઈ કામ આપણા મમ્મીને કામ જ કરે ઘરે. એને કઈ લખવાનું અમારે આપણે લખવાનું હોય પણ આપણીથી જાજુ હોય ને. તું લોટલી કરીને દેખાડ, પછી તને ખબર પડી જાય કે લોટલી કેમ કરે. લોટલી હા સર, હું તમને દેખાડું કે આપણે કોમેડી વિડીયો કેમ શૂટ કરી. અને આપણે થોડુંક જ દેખાડશું કેમ કે પછી માણસ જોવે નહીં. આપણે હંધુઈ દેખાડી ને તો પછી હંધુઈમાં આમાં જ આવી જાય તો માણસ હું રહેતું. તો મિત્રો આપણે થોડુંક જ દેખાડશું કોમેડી વિડીયો શૂટ કરવાનું. તો મિત્રો જોઈ રાખજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરે ને હમણાં તમને દેખાડશું. હજી દિલુ કાકા નતા આવ્યા ઘેરે તો વિડીયો ઉતારવાનું હમણાં તમને દેખાડશું કે ક્યારે ઘેર આવશે. તો હમણાં તમને દેખાડશું, પછી આપણે વિડીયો શૂટ કરશું મિત્રો. તો ચાલો અત્યારે ઘેર જઈ ઘડી અને ઘેરે ધાબા ઉપર શૂટ કરીએ કેમ કે આપણે હજી થોડુંક શૂટ કમ્પ્લીટ છે ને હજી થોડુંક શૂટ છું નથી, તો એટલે આપણે જઈએ મિત્રો. તો ચાલો આપણે ઘેરે જઈને પછી શૂટ પૂરું કરીએ આપણું અને જોઈએ. તો મિત્રો ચાલો જોવો મિત્રો ઘેરે પૂગી ગયા છીએ ને હવે આપણે શૂટ કરવાનું છે. થોડુંક શૂટ બાકી છે તો ચાલો જલ્દી જઈને શૂટ કમ્પ્લીટ કરીએ આપણે. પછી તમને દેખાડું તો આપણું શૂટ થઈ ગયું. તો મિત્રો આપણું ઉપર વ્યવા છીએ ફાઇનલી. તો અહીંથી આપણે વિડીયો બનાવીએ કેમેરા સ્ટેન્ડમાં. આપણે મસ્ત વિડીયો બનશે. થોડાક બેસી જાય કેમ કે ન કરશે ને વોઇસ છે ને એ આપણી બગડી જાય મિત્રો. અને મિત્રો એક વસ્તુ મને હાજર કહો ને, મને આ વંડી હું જ્યારે પણ ધાબા ઉપર આવીને જોઉં ને દેખાડતું, આ જ્યારે પણ આ વંડી ધાબા ઉપર જોઉં ને મને એમ થાય કે મિત્રો અહીંથી ને આપણે પગથિયેથી આમ ઠેકવા માર્યો તો ત્યાં પૂગી કે ન પૂગી, કે પછી ટાટિયા ભાંગે. તો મિત્રો કેમ તમે કોમેન્ટ કરજો, પૂગી કે ન? આમ તો ન પૂગે કે કેમ કે સીધા સ્લીપ ખાઈને જાય નીચે. નકાર આમ હોય ને આમ તો પૂગી મિત્રો. તો એ દાંત કાઢે છે કોણ જાણે, મને શું ખબર, મને નથી ખબર મિત્રો. તો આપણે હવે જાય કોમેડી વિડીયો શૂટ કરવા મિત્રો. તો ચાલો જાય. તો મિત્રો આપણે પૂગવા જાય પછી થોડાક જ દૂર સી જાય. અહીંયા આપણે એટલું કાકા જો તમારે આવું મંગાવવાનું તો આ 200 રૂપિયાનું આવે એમ. આવું. તો મિત્રો તો મિત્રો મંગાવવાનો છે મારો ભત્રીજો છે. લાઈક કોમેન્ટ શેર કરજો પ્લીઝ મિત્રો. મારા ભત્રીજાને લાઈક કોમેન્ટ શેર કરજો. તો દિલુ કાકાને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. દિલીપ વેલારે 8 નામ છે ચેનલનું. સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. હા મિત્રો કાયમ મહેનત કરે છે, 9 વાગ્યા લાઈવ કરે છે. સાચી વાત ને? તો મિત્રો જો આપણે એડિટિંગ એમાંથી કરી છે. આ છે મારા કાકાનો ફોન મિત્રો. અને હું તમને ચેનલ દેખાડું, સર્ચ મારીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચેનલનું નામ આ છે, જોઈ લેજો. આ છે તો સર્ચ મારીને ચેક કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. અને હવે આપણે એડિટ કરવા બેસી છીએ ને હવે આપણે એડિટ કરીને તમને મળીએ અને તમને દેખાડે કે એડિટ આપણું કેમ થાય છે મિત્રો. મિત્રો જો આવી રીતે એડિટ કરાય મિત્રો. આપણે કરશું ઇનશોટ એપમાં એડિટ. અને આમાં આપણે વિડીયો ઉપર અપલોડ છે કે આ જો અપલોડ છે 8 મિનિટનો છે. તો આપણી કંઈક આવી રીતે થઈ છે અને ફિલ્ટરને લગાડેલું છે મિત્રો. તો મિત્રો હવે હું તમને એડિટ કરીને પછી મળું. દિલીપ વેલારી 8 એ ચેનલને સર્ચ કરજો. આ વિડીયો એમ આવી જાય, કોમેડી કન્ટેન્ટ છે મિત્રો. તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો. તો ચાલો એડિટ કરીને પછી મળું. તો એટલી જ પ્રોસેસ હતી ને હજી મારે લાટ વિડીયો એડિટ કરવાનો છે. તો ચાલો એડિટ કરીને તમને મળું. તો મિત્રો આવી રીતે આપણો વ્લોગ અને કોમેડી રીલ એડિટ થાય છે મિત્રો. તો કોમેડી રીલ જોવો તો મારા કાકાની આઈડી છે દિલીપ વેલારી 8 એમાં જઈને
જોઈ લેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને એટલું જ કહું તું ને મને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય યુટ્યુબ ફેમિલી, કાલે મળીએ નવો બ્લોગ સાથે અને લાઈક પણ કરી દેજો. તો બાય બાય.